ગુજરાત પોલીસમાં સામેલ થશે અત્યાધુનિક જનરક્ષક વાહન. 500 નવા જનરક્ષક વાહન થશે સામેલ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવા સચિવાલયથી જનરક્ષક ગાડીઓને બતાવશે લીલી ઝંડી. રાજ્યમાં આ સાથે જ 1000 જનરક્ષક ગાડી દિવસ રાત રહેશે કાર્યરત. રાજકોટના લોકમેળાને અપાયું નામ. વિરાસતથી વિકાસની થીમ અંતર્ગત યોજાશે લોકમેળો. લોકમેળામાં બનાવાયો છે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ. દરેક વિભાગ એકબીજા સાથે સંવાદ કરી શકે તેવી વ્યવસ્થા. વડોદરા જિલ્લાની સહકારી મંડળીઓને જિલ્લા રજિસ્ટ્રારની કારણદર્શક નોટિસ. 12 મંડળીઓને સ્પેશિયલ ઓડિટના આધારે અપાઈ નોટિસ. ક્ષતિઓ યથાવત રહેશે તો વહીવટદારની નિમણૂક કરવાની તૈયારી. અન્ય 18 મંડળીઓને પણ નોટિસ આપવાની હાથ ધરાઈ પ્રક્રિયા. વડોદરાના પાદરામાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ. 5 ખાદ્ય એકમમાં નિયમભંગ જણાતા કાર્યવાહી. દાળ, મસાલા, ખીરું સહિતના 49 કિલો ખાદ્ય પદાર્થનો કરાયો નાશ. પાદરા તાલુકા ઉપરાંત દિલ્હી મુંબઈ હાઈવે ઉપર આવેલા એકમોમાં પણ તપાસ. અમદાવાદમાં 5 ઓગસ્ટના રોજ ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપનાર આરોપી પકડાયો. કૃષ્ણનગર પોલીસની કાર્યવાહી. આરોપી 2 વ્હીલર પર આવીને મહિલાના ગળામાંથી ખેંચી હતી ચેન. આરોપી અમદાવાદના છારાનગરનો વતની. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં વધુ 13 આરોપીની ધરપકડ. મધ્યપ્રદેશથી મુખ્ય સપ્લાયર સહિત વધુ 13 આરોપી ઝડપાયા. કોર્ટે આરોપીને આપ્યા 10 દિવસના રિમાન્ડ. અગાઉ એસએમસીએ 14 આરોપીની કરી હતી ધરપકડ. રિમાન્ડ દરમિયાન ખુલી શકે છે મોટા રહસ્યો. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી આનંદ રાકેશ છાંડીની ભૂમિકાનો ખુલાસો. દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા રો મટીરિયલ અને સમગ્ર સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલો છે આનંદ. મૂળ મધ્યપ્રદેશના રાજગઢનો રહીશ છે આરોપી. ભાવનગરમાં લઠ્ઠાકાંડના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે શરૂ કરી ડિપાર્ટમેન્ટલ તપાસ. એલસીબી વર્તેજ અને નીલમબાગ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજને ચકાસવામાં આવ્યા. સ્ટાફને મળવા કોણ કોણ આવી રહ્યું છે તેને લઈ કરવામાં આવી સમીક્ષા. રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ. માલવીયા ચોકમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે પાડ્યો હતો દરોડો. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતો હતો દેહ વ્યાપારનો ધંધો. ધોરાજીમાં ગાંજાના જથ્થા સાથે પકડાયા 3 આરોપી. રાજકોટ ગ્રામ્ય એસઓજીની બાતમીના આધારે કાર્યવાહી. જામ કંડોરણા રોડ ઉપર ઉભેલી કારની તપાસ કરતા એક યુવક અને 2 મહિલા પાસે મળી આવ્યો હતો ગાંજો. ધોરાજી તાલુકા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લૂનો પગ પેસારો. 16 સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. અન્ય 18 દર્દીના લેવાયા સેમ્પલ. તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવા તબીબોએ કરી અપીલ. બાળ અધિકાર સંરક્ષણ આયોગની ટીમે બોટાદની પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયની લીધી મુલાકાત. શાળાની નજીક આવેલી છે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ, જેના કારણે બાળકો અને શિક્ષકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની ફરિયાદ. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરી મોકલશે સરકારને. સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શન ધારકોનો અનોખો વિરોધ. નાયબ દંડકને રાખડી બાંધીને કરી રજૂઆત. મૃતક પેન્શન ધારકોના પરિવારને નથી મળી રહ્યો યોજનાનો લાભ. 560 કેસોની ફાઇલનો નિકાલ ન થતા પેન્શનર્સમાં સરકાર સામે નારાજગી. બનાસકાંઠાના ડીસામાં મરચામાં ભેળસેળનો પર્દાફાશ. દર્શન માર્કેટિંગ પેઢી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 3571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. 2500 કિલો મરચાનો કરાયો નાશ. વેપારી વિરુદ્ધ લેવામાં આવ્યા પગલાં. બોટાદમાં ખાણીપીણીની દુકાનોમાં કરાયું ચેકિંગ. પુરવઠા અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી. બોટાદના ગ્રામ્ય વિસ્તાર તેમજ ગઢડામાં ત્રાટકી ટીમો. અખાદ્ય કલર અને રંગવાળી ચટણીનો કરાયો નાશ. શંકાસ્પદ તેલના સેમ્પલ તપાસ માટે મોકલાયા. કચ્છના ગાંધીધામમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં મહાનગરપાલિકાની ટીમે કરી તપાસ. 100 કિલો વાસી તથા અખાદ્ય ખોરાક મળી આવતા સ્થળ પર કરાયો નાશ. તપાસ માટે લેવામાં આવ્યા ખાદ્ય પદાર્થના 2 સેમ્પલ. મહિલા પોલીસ કર્મચારીનો નંબર પ્લેટ વિનાના વાહન સાથે વધુ એક વિડીયો સામે આવ્યો રાજકોટમાં. નંબર પ્લેટ વિનાના વાહનો પર ખુદ પોલીસ કર્મીઓ જતા હોય તેવા એક બાદ એક વિડીયો આવ્યા સામે. પ્રજાને દંડતી પોલીસ ખુદ તોડી રહી છે નિયમો. અલ નીનોના કારણે દર વખતે કચ્છ જિલ્લામાં સર્જાય છે ગંભીર દુષ્કાળ કે અછતની સ્થિતિ. ડેટા અને વરસાદી આંકડાના વિશ્લેષણથી થયો ખુલાસો. જ્યારે પણ અલ નીનો આવે છે ત્યારે સૌથી ઘાતક અસર જોવા મળે છે કચ્છમાં.
ચેઇન સ્નેચિંગના કેસમાં એક આરોપીની ધરપકડ. અમદાવાદના પ્રભાકર 4 રસ્તા પાસેથી મહિલાના ગળામાં સોનાની ચેઇન ખેંચીને આરોપી થયો હતો ફરાર. આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ. આરોપી પાસેથી કબજે કરાઈ સોનાની ચેઇન. રાજકોટની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ. પીએચડીના વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપી આરોપી ચિંતન મકવાણાએ કર્યું દુષ્કર્મ. ચોટીલામાં માતાજીની સાક્ષીએ સેંથો પૂરીને પત્ની માની પણ લગ્ન ન કર્યા. દવા આપીને કરાવ્યો ગર્ભપાત. ગેરકાયદે સિંહ દર્શન કરતા 7 શખ્સ ઝડપાયા. જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાંથી ચાલતો હતો સિંહ દર્શનનો ખેલ. 7 શખ્સ પર સિંહોની હેરાનગતિ કરવાનો અને ગેરકાયદે સિંહ દર્શનનો આરોપ. એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો સુરતમાં. શહેરના પલસાણામાં 1 કિલો મેફેડ્રોન સાથે એક મહિલા સહિત 3 ઝડપાયા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી 29,87,000નો મુદ્દામાલ જપ્ત. મુંબઈ પહોંચાડવાનું હતું ડ્રગ્સ. અમદાવાદના બહેરામપુરામાં 2 જૂથ વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં નોંધાઈ પોલીસ ફરિયાદ. અબ્દુલ અજીમ ખાન પઠાણે સોહેલ શેખ સહિત 5 લોકો સામે નોંધાવી ફરિયાદ. કેમેરા લગાવવા બાબતે વકીલ અને તેના પરિવાર પર કરાયો હુમલો. ગુજરાત યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી પ્રક્રિયા વિવાદની સ્યાહી સુકાઈ નથી. ત્યાં વધુ એક વિવાદ આવ્યો સામે. પૂર્વ ઉપકુલપતિ નિર્જા ગુપ્તાએ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પોતાની નિમણૂક કરીને ₹4,20,000નો પગાર મેળવ્યો હોવાનો આરોપ. બનાસકાંઠાના ડીસામાં મરચામાં ભેળસેળનો પર્દાફાશ. દર્શન માર્કેટિંગ પેઢી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા. 3,571 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો. 2,500 કિલો મરચાનો કરાયો નાશ. વેપારી વિરુદ્ધ લેવામાં આવ્યા પગલાં. મુખ્યમંત્રી સાથે રાજ્યનું ડેલિગેશન કેનેડાના પ્રવાસે. અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ કેનેડાના ટોરેન્ટોની લીધી મુલાકાત. ગુજરાતમાં રોકાણ કરી જન્મભૂમિનું ઋણ અદા કરવા મુખ્યમંત્રીએ કેનેડામાં વસતા ગુજરાતીઓને કર્યો અનુરોધ. રાજકોટના પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળાને લઈને પ્રશાસનને થઈ 3,64,00,000ની આવક. ટેન્ડર કામગીરી પૂર્ણ કરાઈ. લોકો માટે 10 કરોડનો વીમો લેવાયો. લોકમેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવાયો. 40 લોકલ કલાકારો કરશે રજૂઆત. યાત્રાધામ અંબાજીમાં યોજાતા ભાદરવી પૂનમના મેળાની તૈયારી શરૂ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે સેવાભાવી કેમ્પના આયોજકો સાથે યોજી બેઠક. સેવા કેમ્પો માટે જાહેર કરવામાં આવી કડક અને અગત્યની માર્ગદર્શિકા. કેમ્પના સ્વયંસેવકોને પોલીસ આપશે તાલીમ. સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં બેંક પેનલનો ભવ્ય વિજય. 7 ઉમેદવાર વિજયી થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ. વેપારી પેનલના 4 ઉમેદવારનો વિજય. બેંક પેનલના વિજય બાદ સમર્થકોએ ફટાકડા ફોડી કરી ઉજવણી. સિક્યુરિટી એજન્સીઓને નિયમોનું પાલન કરવાની સુરત એસઓજીની ટીમની સૂચના. શહેરમાં આવેલી આશરે 160 ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક અને ગાર્ડ સાથે યોજાઈ બેઠક. નિયમોનો ભંગ કરનાર એજન્સીનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની ચીમકી. સુરેન્દ્રનગરમાં નશીલા પદાર્થોનું વેચાણ ન થાય તે માટે કલેક્ટરને કરાઈ રજૂઆત. આવેદનપત્ર આપીને તકેદારી રાખવા સ્થાનિકોએ કરી અપીલ. દારૂ, ડ્રગ્સ, ચરસ અને અફીણ જેવા નશીલા પદાર્થો સરળતાથી ઉપલબ્ધ હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ. કોમનવેલ્થ પહેલા અમદાવાદનું 240 કરોડના ખર્ચે થશે 3D મેપિંગ. ડ્રોનથી કરાશે સર્વે. 25 લાખ મિલકતોનો જીઓ કોડિંગ સાથે યુટિલિટીનો તૈયાર કરાશે ડેટાબેઝ. તમામ યુટિલિટી તથા સેવાઓ એક જ જગ્યા પર મળી રહે તેના માટે તૈયાર કરાશે ડેટાબેઝ. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં દીપડાનો આતંક. જબુ ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ભય. દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોએ વન વિભાગને કરી રજૂઆત. નવસારીના ઉપસડ ગામમાં આતંક મચાવનાર દીપડાને ઝડપી લેવાયા. દીપડાએ ખેડૂત પર કર્યો હતો હુમલો. વન વિભાગે સ્થળ પર પહોંચીને હાથ ધર્યું ઓપરેશન. દીપડાને બેભાન કર્યા બાદ ઝડપી સલામત સ્થળે લઈ જવાયા. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસની માંગ. સિઝનમાં જિલ્લામાં નોંધાયો માત્ર 29% વરસાદ. 71% વરસાદની ઘટ હોવાથી ખેડૂતો પરેશાન. જિલ્લાના તમામ ડેમ સૌની યોજના વડે ભરવા કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત. કચ્છ જિલ્લાના વલ્લભપરના ગ્રામજનોએ દારૂબંધીને લઈને લીધો મહત્વનો નિર્ણય. જો ગામમાં કોઈ દારૂ પીધેલો ઝડપાશે તો કરાશે 1,000 રૂપિયાનો દંડ. દારૂ પીતા કે દારૂ વેચતા બીજી વાર પકડાશે તો 5,000નો દંડ. પોલીસ ફરિયાદ પણ કરાશે. સુરેન્દ્રનગરની લીંબડી પોલીસે બુટલેગરોને આપી ચેતવણી. 15 બુટલેગરને પોલીસ સ્ટેશન બોલાવી દારૂનું વેચાણ ન કરવા કડક શબ્દોમાં આપી સૂચના. ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ જાગી લીંબડી પોલીસ.
રાજકોટમાં આંગણવાડીઓમાં નબળી ગુણવત્તાની રોટલી અને લાપસી અપાયા મુદ્દે કાર્યવાહી. નાસ્તા ડિસ્પેચ સમયે સીડીપીઓની હાજરી ફરજિયાત કરવા સૂચના. બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી. વડોદરા જિલ્લાના ભગાના મુવાડા ગામમાં શાળાના મકાન બેના બાળકો ભણવા મજબૂર. 1 વર્ષ અગાઉ તોડી પાડ્યું હતું સરકારી પ્રાથમિક શાળાનું મકાન. નવું નિર્માણ હજુ સુધી અધ્ધરતાલ. ખુલ્લા શેડ નીચે ભણી રહ્યા છે બાળકો. શિક્ષણ વિભાગ સામે ગ્રામજનોએ ઠાલવ્યો રોષ. કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનું કૌભાંડ સુરતમાં. એલસીબીની ટીમે આરોપી હિતેશ ઉર્ફે હનુમાનની કરી ધરપકડ. બોગસ પાવર ઓફ એટર્ની થકી 12 પ્લોટ પચાવી પાડ્યા હોવાનો આરોપ. વેરા નજીક આવેલા કેટલાક પ્લોટના દસ્તાવેજ બાદ પેમેન્ટ ન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. મહેસાણાના અગોલ ગામમાં ઝડપાયા 21 જુગારી. આરોપીઓ સાણંદના અણદેજ અને કડી શહેરના ભાજપના મહિલા નેતાના પતિ, ભાજપના પૂર્વ સભ્ય અને પૂર્વ સરપંચ ઝડપાયા. પોલીસે રોકડ સહિત 22,32,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું વલસાડમાં. 3 સગીર પર દુષ્કર્મનો આરોપ. અવાવરૂ સ્થળે સગીરાને બનાવી હવસનો શિકાર. ફરિયાદ નોંધાતા 3 આરોપીની અટકાયત. ભારતે કોલંબો ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકાને ધકેલી દીધું બેકફૂટ પર. ભારતે પહેલી ઇનિંગ 9 વિકેટે 503 રનના સ્કોર પર ડિક્લેર કરી. ધ્રુવ જુરેલે ફટકારી બીજી સેન્ચુરી. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 172 અંકની નબળાઈ સાથે 77,369.11ના સ્તરે બંધ થયું સેન્સેક્સ. નિષ્ણાતોના મતે નફા વસૂલી અને નબળા વૈશ્વિક સંકેતની ઘરેલું શેર બજારમાં જોવા મળી અસર. એનએસસીનો નિફ્ટી પણ 33 અંકના ઘટાડા સાથે 24,219ના સ્તરે થયો બંધ. જેએસડબલ્યુ સ્ટીલ, હિન્ડાલ્કો અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. એસબીઆઈ લાઇફ, અદાણી પોર્ટ્સ અને બજાજ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ વેચવાલી. ફરી એક વખત સોનાની વધી ચમક. હાજર બજારમાં 24 કેરેટ સોનાના ભાવમાં આશરે 1,983 રૂપિયાનો વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,63,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,64,050ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,49,550ની આસપાસ. થોડા દિવસના ઉછાળા બાદ ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,46,000ની આસપાસ. છેલ્લા 24 દિવસમાં ચાંદીના ભાવમાં ₹28,000નો વધારો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,46,200ની આસપાસ. શરૂઆતી તેજી ગુમાવ્યા બાદ અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 3 પૈસાની નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.74ના સ્તરે બંધ થયો રૂપિયો. 95.65ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.64ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો રૂપિયો.